લિસ્ટેડ બુટલેગરો સામે પશ્ચિમ કચ્છ પોલીસની લાલાંક સામે આવી છે। પશ્ચિમ કચ્છ એલસીબીએ 7 દિવસમાં ત્રીજી વખત કરોડોની કિંમતનો દારૂ ઝડપ્યો છે। મુન્દ્રાના દ્રબ ગામે શ્રીરામ યાર્ડમાં દરોડા પાડી 1 કરોડ 29 લાખ રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો છે। એલસીબીએ બુટલેગર યુવરાજસિંહ જાડેજા, જીતુભા સોઢા સહિતના નાસદ જયદીપસિંહ રાઠોડ સામે પણ કાર્યવાહી કરી છે। વિદેશી દારૂની 3504 બોટલ અને બિયરના 43200 ટીન સહિત કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું છે। વિદેશી દારૂ સહિત કન્ટેનર મળીને કુલ 1 કરોડ 31 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। લિસ્ટેડ બુટલેગરોને પકડવા માટે પશ્ચિમ કચ્છ પોલીસે વિવિધ ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે। લિસ્ટેડ બુટલેગરોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પશ્ચિમ કચ્છ એલસીબીએ 7 દિવસમાં ત્રીજી વખત આટલો મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડ્યો છે। વધુ માહિતી જાણીશું, સંવાદદાતા કેવલ જોડાયા છે ફોન લાઈન ઉપર। કેવલ, જે પ્રકારે દારૂનો આ જથ્થો પકડાયો છે, કરોડો રૂપિયાનો દારૂ પકડાયો છે, જે રીતે પોલીસની ટીમ કાર્યવાહી કરી રહી છે, આ તમામ બુટલેગરો પર હવે લાલાંક કરાઈ છે, કેવા પ્રકારની તપાસ હાલ ચલાવાઈ રહી છે? ચોક્કસપણે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે લિસ્ટેડ બુટલેગર છે યુવરાજસિંહ, તેનો લગભગ છેલ્લા 5 મહિનામાં 6ઠી વખત આ દારૂનો જથ્થો ઝડપાયો છે, જેની માત્રા લગભગ 80 લાખથી કરોડની આસપાસની હોય છે। લગભગ 6.5 કરોડની આસપાસનો સમગ્ર દારૂનો જથ્થો છેલ્લા 5 મહિનામાં ઝડપવામાં આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં એલસીબીએ ત્રીજી રેડ પાડી અને કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ખાસ કરીને જે લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ છે તે પોલીસના હાથે નથી લાગી રહ્યો, કારણ કે છેલ્લા લગભગ 12 મહિનાની અંદર તેનો 10 કરોડથી વધુનો શરાબનો જથ્થો પોલીસે ઝડપ્યો હોય, લોકલ પોલીસે ઝડપ્યો હોય કે એલસીબીએ ઝડપ્યો હોય કે એસએમસીએ ઝડપ્યો, પરંતુ જે બુટલેગર છે તે પોલીસના હાથે નથી લાગી રહ્યો, પરંતુ તેનો જે માલ છે, જે તેનો મુદ્દા માલ છે, એ દરેક વખતે પોલીસ ઝડપી પાડતી હોય છે। પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો આટલા મોટો બુટલેગર હોય તો પોલીસ કેમ તેના સુધી હજુ સુધી પહોંચી નથી શકી, તે એક મોટો સવાલ અત્યારે બની રહ્યો છે। કેવલ, આભાર માહિતી બદલ।